वक्रकुंड महाकार्य सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवो सर्वकार्य सुसर्वदा सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते वंदे देवं मापति सद्गुरु वंदे जगत्कारणं वंदे पद्मविभूषणं मृगधरं वंदे पशुनाथं वंदे सूर्यशशाङ्कनवरदं वंदे मुकुन्दं प्रियं वंदे भक्तजनाश्रयवरदं वंदे शिवं शङ्करं वंदे शिवं शङ्करम् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभां लक्ष्मीकान्तं कमलनयनं योगविद्या वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं बाबा ब्रह्मा अमृतो विष्णु सर्वेश्वरो महेश्वर अलगदत्तरूपस्य तस्मै श्री गुरुदेव नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। परम कृपाड़ी परमेश्वरी मंगलमय आद्यशक्ति महाशक्ति विश्व माता विश्व गायत्री एवं महाकाली महालक्ष्मी महासरस्वती चरणों में कोटि कोटि वंदन। पतित पावनी कलिमा हारनी माँ भगवती माँ नर्मदा चरणों में प्रणाम। सप्त ऋषियों चरणों में प्रणाम। परम पूज्य वंदनीय योगी सिद्ध पुरुष नवनाथ नवनाथ दत्त स्वरूपा पूज्य अलगगिरी जी महाराज चरणों में प्रणाम तथा यहाँ उपस्थित दिव्य आत्मा ने महाराज जय माता जी माँ भगवती जगदम्बा परम्बा माँ शक्ति
નું દિવ્ય અમૃતપાન મહાયજ્ઞ જ્ઞાન યજ્ઞ માં નર્મદાની ગોદમાં કરી રહ્યા છે. નવરાત્રિનો પર્વ માં જગદંબા પરંબા મા શક્તિની સાધના નો સમય કહેવાય છે કે જન્મો જન્મ કંઈક સત્કર્મ આપણાથી થાય તો આવો દિવ્ય અવસર મળે ને તેમાં નવરાત્રિનો પર્વ માં નર્મદાની ગોદ ખરેખર ગુરુદેવના આશીર્વાદ થકી આ દુર્લભ અવસર મળે આપણને. તો શ્રીમદ દેવી ભાગવતનું અમૃત પાન કરતા પહેલા મા ભગવતી જગદંબાની સ્તુતિ કરીએ. નારાયણી 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 જય મા દુર્ગે નારાયણી 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 જય મા દુર્ગે નારાયણી
બોલો જગદંબે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી મહારાજ કી જય. નેમી સારણ્યોમાં સનત આદિ ઋષિઓ સુતજી ને પ્રણામ કરે છે, વંદન કરે છે. સુતજી વ્યાસજીના શિષ્ય જે કઈ પ્રશ્ન હોય સનત આદિ ઋષિઓ સુતજીને પ્રશ્ન કરે છે. ગુરુદેવ કહે છે કે શ્રીમદ ભાગવત 4 શ્લોકોમાં વ્યાસજીએ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોની રચના કરી શ્રીમદ ભાગવત પ્રગટ કર્યું. દેવી ભાગવતમાં કહેવાય છે, ગુરુદેવ કહે છે કે અડધા શ્લોકમાં વ્યાસજીએ 18,000 શ્લોકની રચના કરી અને માનું દિવ્ય સ્વરૂપનું દેવી ભાગવતમાં રચના કરી. જેવી રીતે ભાગવતમાં કહેવાય છે કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ અક્ષરનું સ્વરૂપ છે, એવી જ રીતે દેવી ભાગવત પણ ગુરુદેવે કીધું કે દેવી ભાગવત પણ માં પરંબા, માં શક્તિ જગદંબાનું સ્વરૂપ છે. આપણા દરેક ઘરમાં અમારા સંતો સાધુ ઋષિ મુનિઓ કહે છે કે દરેક ઘરમાં દેવી ભાગવત હોવું જોઈએ. સાક્ષાત જગદંબાનો વાસ છે એમાં. ઋષિ મુનિઓ કહે છે કે જે ઘરે દેવી ભાગવત હોય એ ઘરે કંકાસ થાય નહીં, દરિદ્રતા આવે નહીં. જ્યાં દેવી ભાગવત હોય 3 સ્વરૂપ છે માના, ત્રિકાળ છે, ત્રિગુણાત્મક છે. માં ભગવતી, જગદંબા, પરંબા, માં શક્તિ, મહાકાળી, મહાલક્ષ્મી ને માં સરસ્વતી. ત્રણેયનું સ્વરૂપ છે. લક્ષ્મી થકી ઐશ્વર્ય પ્રાપ્ત થાય, સરસ્વતી સહિત જ્ઞાન પ્રાપ્ત થાય અને માં કાલી દરિદ્રતા, આપણા જે કામ, ક્રોધ, લોભ, મોહ હોય એનાથી આપણને મુક્તિ મળે. ત્રણેય દેવીઓ કામ કરે એવું આ ગોપનીય ગ્રંથ ઋષિ મુનિ કહે છે કે દરેકના ઘરે આ પુસ્તક હોવું જોઈએ, આ પોથી હોવી જોઈએ. સુખી થવું હોય, અમારા ઋષિ મુનિઓ કહે કે દરરોજ જે માં ભગવતીનો પાઠ કરવો જોઈએ, એક અધ્યાય વાંચવો જોઈએ. કાલે મેં તમને કીધું કે ખાલી અડધો અક્ષર ખબર તો હતી નહીં. દેવદત્તના જે દીકરા છે એને ખબર નહોતી, ખાલી અડધો કે અંજાનામાં પણ એ શબ્દોનો ઉચ્ચાર થઈ જાય તો માં ભગવતી કેવી કૃપા કરે છે. આવા ઋષિ મુનિઓ વ્યાસજીએ સુંદર દેવી ભાગવતમાં માં ભગવતીના બીજ મંત્ર એમ, ક્લીમ ને રીમ 3 માં ભગવતીના બીજ મંત્ર છે. જો ભૂલથી પણ અંજાને પણ
જો બોલી જાય, આપણે બોલી જઈએ તો માં અવશ્ય આપણા પર કૃપા કરે છે. સનત આદિ ઋષિઓ ભાવથી ગુરુદેવને પ્રણામ કરે છે. કંઈક બે શબ્દ સ્તુતિ ગુનગુનાવે છે. આપણે 2 મિનિટ जो शरण गुरु की आए, यहाँ लो सुखी परलो सुखी. जो शरण गुरु की आए, यहाँ लो सुखी परलो सुखी. गुरुदेव 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 जगदम्बे मात की जय. परम पूज्य आचार्य आचार्य श्री अलगगिरि जी महाराज की जय. सुंदर व्यासजीए 18 શ્લોકમાં 18,000 શ્લોક નું સુંદર શ્રીમદ દેવી ભાગવતનું સુંદર રચના કરી માતાનું વિરાટ સ્વરૂપ સુદર્શન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં છે. માં પોતે ગુરુની સેવા તમે જોઈ શકો છો કે ગુરુની સેવા થકી શું પ્રાપ્ત થાય. જે રાજપાટ ગયેલું એ પણ પાછું આવ્યું અને માં જગદંબા પરંબા માં શક્તિના આશીર્વાદ પણ મળ્યા. સુદર્શન પોતે ક્લીમ મંત્ર બીજ મંત્ર માનો. બીજ મંત્રનું સતત સ્મરણ મેં તમને એ પણ પહેલા કીધું કે કોઈ પણ મંત્ર આપણે જપા જપ કરીએ મંત્ર સિદ્ધ થઈ જાય
તો શું શું અનુભૂતિ થાય. તમે માગો કે ના માગો, પણ તમે સહેજ વિચાર કરો ને વસ્તુ હાજર થાય. હજુ તો તમે વિચાર કર્યો હોય કે મારે આ વસ્તુ પૂજામાં જરૂર પડશે કે કંઈક ઘરમાં જરૂર પડશે ને એ વસ્તુ તમારી પાસે આવી જાય, વચન સિદ્ધિ થઈ જાય, તમારો મંત્ર સિદ્ધ થાય તો તમે જે બોલો એ થાય. સુદર્શનને મંત્ર સિદ્ધ થયો છે. આજુબાજુના રાજાઓને ખબર પડી કે આખરે તો રાજાનો પુત્ર હતો, એટલે દરેક રાજાએ માગ્યું નથી, સુદર્શને માગ્યું નથી, પણ દરેક રાજાએ ભેટ સોગાદો આપી. અમુક રાજાએ રથ મોકલ્યો, અમુક રાજાઓએ જે જે વસ્તુની જરૂર પડે એ બધી ભેટ સોગાદો મોકલી. માં ભગવતી જગદંબા પરમા માં શક્તિના આશીર્વાદ અને ગુરુદેવની કૃપા ખાસ ધ્યાન રાખજો કે એને રસ્તો સહી મળ્યો. એકવાર સપનામાં સુદર્શનને સપનામાં ભગવતીના દર્શન થયા. માં ભગવતી જગદંબાએ સપનામાં કહ્યું સુદર્શનને, કઈ નજીક કાશી નરેશ ની કન્યા શશિકલા એની સાથે તું લગ્ન કર. એનો આ સમયે બધું કહી દીધું સપનામાં કે એનો આ સમયે સંયમવર થવાનો છો, તો તું ત્યાં જા, મારા તને આશીર્વાદ છે. એ શશિકલા સાથે તારા લગ્ન થાય. જ્યારે જ્યારે સંકટ પડે માં ભગવતી સપનામાં કહે છે કે તને જ્યારે જ્યારે સંકટ પડે તારે મને યાદ કરજે, હું તારું સંકટ દૂર કરીશ. જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં સપનું આવે છે, જરૂર ઉઠે છે, દોડી સીધા ગુરુદેવને પગ પકડીને પ્રણામ કરે છે. ગુરુદેવને ખબર પડી કે કંઈક કહેવા માંગે છે, ગુરુદેવને કંઈક વાત કરે છે સપનાની. ગુરુદેવ આશીર્વાદ આપે છે, કૃપા કરે છે. ગુરુદેવ આ વાત બધાને કરાય નહીં ભાઈ, જે કંઈ તમને કંઈક થાય, અનુભૂતિ થાય, એ સંત ગુરુ સિવાય કોઈને ના કહેવાય. કોણ કહે છે માં તમારી સાથે વાત કરતા નથી? કોણ કહે છે કે ભગવાન કૃષ્ણ તમારી સાથે વાત નથી કરતા? વાત કરે છે, પરંતુ આપણે અજ્ઞાન સમજી નથી શકતા. એક જિજ્ઞાસુ મંદિરમાં જાય, માં ભગવતા જગદંબા પરમાં માં શક્તિનો ઉપાસક, દરરોજ એનો નિયમ કે માના દર્શન કરીને જ બીજું કાર્ય આગળ કરવું. કંઈ પણ હોય માણસ સાથે કેવી રીતે રાખવા ખાસ ધ્યાન રાખો. નાની નાની બાબતોમાં કંઈ પણ કાર્યમાં હોય માને વાત કરી લે, એને એવો ભાવ થાય હું મારી માને વાત કરું છું. તમે જે ઈષ્ટદેવને માનતા હોય, હું એવું નથી કહેતી કે માને, પણ હા ચોક્કસ એ તો એ કહીશ તમને કે જલ્દી રિઝલ્ટ જોઈએ તો માને ભજવા. માં પોતે પોતાના દીકરાને ક્યારેય દુઃખી થતા જોતી નથી. સંસારની વાત કરું કે સંસારમાં માં હોય, આમ આવ્યો બેઠી જ છે સામે, કોણ એવી છે કે પોતાના દીકરાને દુઃખી થતા જુએ? એટલે માં ભગવતી જગદંબા પાસે એને આરાધના કરો. એટલું ધ્યાન રાખવાનું કે જે ત્રણ દેવો જેનું ધ્યાન કરે છે એને જ પકડો મેઇનને. હું એવું નથી કહેતી
કે શ્રીજીને ના માનો, ખાસ ધ્યાન રાખજો. તું એવું નથી કહેતી કે કૃષ્ણને ના માનો, માનો બધાને, પણ વિશેષમાં તમને બસ માનો પાલો પકડતા આવડવું જોઈએ. ક્યારેય માનો પાલો પકડો તો ક્યારેય છોડશો નહીં. જો છોડો તો ગયા સમજો. પાલો પકડ્યો હશે તો માં તમને છોડીને ક્યારેય ક્યાંય ના જાય. ખાસ ધ્યાન રાખજો, બસ એટલું ધ્યાન રાખજો. જિજ્ઞાસુ જાય છે, કઈ કાર્ય કરવાનું હોય એમ માને કહી દે, માં તું આગળ હું તારી પાછળ, તું આગળ હું તારી પાછળમાં. એને મળે છે બધું રિઝલ્ટ બરાબર. એક વાર મંદિરે જાય છે માની પાસે ને પ્રાર્થના કરે છે કે માં હવે આ કામ કરવાનું છે, કરું કે ના કરું. બેસે છે પલાટી વાળીને, માની સ્તુતિ વંદના કરે છે, આંખો બંધ કરી દે છે, એનો શિંગારના દર્શન કરે છે. એ વખતે આ બાજુ માની જોડે વાત કરે છે, માં આ કામ કરવાનું છે, તું કે કરું કે ન કરું. એવામાં માં ફૂલ પાડે. પોતે જે શિંગાર કરેલા હોય એમાંથી ફૂલ પડે. ક્યારેક કોઈને થયું હશે એવું, તો ફૂલ પડે છે એટલે જિજ્ઞાસાનું થઈ છે જિજ્ઞાસુને કે ચોક્કસ માએ મારા પ્રશ્નનો જવાબ આપી દીધો ને આપે. હવે તમને એમ થાય કે માએ તો મને કંઈ કીધું નહીં, કશું કર્યું નહીં, કે એની ભાષા આવડવી જોઈએ, આપણને ઓળખતા આવડવી જોઈએ. કારણ કે બધા હોય એવું નહીં ભાઈ, આપણે એકલા ના હોય માની પાસે, બધા હોય, પણ જે આપણે વાત કરીએ, જે આપણી દ્રષ્ટિ માના નજર સામે મિલે ને તમે વાત કરો ને એ જવાબ આપે, પરંતુ આપણને ખબર પડવી જોઈએ કે માં આપણે આપણી વાતનો જવાબ આપ્યો. જ્યારે માના પગ પકડી લે છે સુદર્શન, માને વાત કરે છે કે મામા ગુરુને તો વાત કરી જ, પણ માને પણ વાત કરે છે, માં મને સપનામાં માં ભગવતી જગદંબા પરંબા માં શક્તિના દર્શન થયા. જ્યારે માને કહે છે એટલે માં હાથ પકડી લે છે દીકરાનો. તે શું થયું, શું કીધું બીજું? માએ સપનામાં કંઈ કીધું? તો કે હો માં, મને સપનામાં એમ કીધું કે કાશીના રાજા નરેશની જે દીકરી છે એની સાથે તારા લગ્ન થશે. જ્યારે જ્યારે તું મને યાદ કરે, ખાલી એક મંત્ર સિદ્ધ થયો. જ્યારે જ્યારે કીધું કે જ્યારે જ્યારે તુને સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. આ બાજુ જે શશિકલા હતી એ પણ માની જ ઉપાસક. દરરોજનો નિયમ સખીઓ સાથે મા ભવાનીના મંદિરે જઈ અને પૂજા કરે. દરરોજનો નિયમ. જો તમે નિયમ તમારા જીવનમાં હોય તો ક્યારેક શું કામ કરી જાય. દરરોજનો નિયમ હતો સખીઓ સાથે. શશિકલા આવે, માની પૂજન આરાધના કરે. કહેવાય છે કે એને પણ મા ભગવતી એને પણ સપનું આપ્યું કે નજીક તારા નજીક ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે, ત્યાં આગળ એક રાજકુમાર છે સુદર્શન કરીને, તારા લગ્ન એની સાથે થાય એવા હું આશીર્વાદ આપું છું. દેખાયો સપનામાં સુદર્શન કુમાર કેવો છે, રાજાનો દીકરો. સપનામાં માં એ દર્શન કરાયા. શશિકલાએ મનોમન માની લીધું કે લગ્ન કરું તો આ એની સાથે જ, સુદર્શન સાથે જ. જ્યારે સમય ગયો એવા વખતે શશિકલાએ પત્રમાં કંઈક લખી અને બ્રાહ્મણ દ્વારા સંદેશો મોકલ્યો. પરિચય એનો આપ્યો કે આવી રીતે હું કાશીના રાજા નરેશની
આવી દીકરી છું. મેં ભગવતીની કૃપાથી મનોમન તમને પતિ માન્યા છે. મારા પિતાજી આ તારીખે સ્વયંવર કરવાના છે, તો તમે અચૂક આવજો. સુદર્શનને ખબર પડી કે જે મને માં ભગવતીએ જે સપનામાં વાત કરી હતી એ જ છે આ. એટલે સમય જતા સ્વયંવર નરેશ રાજા પોતે પોતાના દીકરી માટે સ્વયંવર કરે છે. અનેક રાજાઓ આવે છે, એમાં સુદર્શન પણ જવા તૈયાર થાય છે. માને ખબર પડે છે એટલે કહે છે કે દીકરા ક્યાં જાય? તો કહે છે કે નજીક આવી શશી કલાનો સ્વયંવર છે, તો એમાં શત્રુજીત પણ આવશે. જો તને જોશે તો યુદ્ધ કરશે. હું તને એકલો નહીં જવા દઉં. તું કહે તો હું પણ તારી સાથે આવું. ચલો તમે પણ ચલો. રથમાં માને બેસાડ્યા છે, દાસીને સાથે રાખી છે, ને સુદર્શન પોતે જાય છે, સ્વયંવરમાં જાય છે. જ્યારે સ્વયંવરમાં જાય છે એટલે શશિકલા એની માને વાત કરે છે કે માં, અનેક રાજાઓ આવ્યા છે. જો ખરેખર તમે પિતાને કહો કે મારો હાથ સુદર્શનને સોંપી દે, આપ પિતાને વાત કરો. સહજ ભાવે શશિકલાની માં પોતાના પતિને વાત કરે છે કે દીકરી આવું કે છે. નરેશ જાણે છે, પરિચયનો મંગાવે છે, જુએ છે, તપાસ કરાવે છે. એટલે એમના પત્નીને કહે છે કે દીકરીને સમજાવો, કારણ કે એ તો ગુરુના આશ્રમમાં રહે છે, એનું રાજપાટ છીનવાઈ ગયું છે, એની પાસે એવી કોઈ સંપત્તિ નથી. અહીંયા અનેક રાજાઓ આવ્યા છે, તો એની સાથે કોઈ પસંદ કરી લે. માને વાત કરે છે શશિકલા કે નહીં મમ્મી, એમ કે માં હું લગ્ન કરીશ તો એની સાથે જ કરીશ, હું તો નહીં કરું. હું સ્વયંવરમાં આવીશ જ નહીં. ખૂબ સમજાવે છે. એટલે રાજન સભામાં આવીને કહે છે હાથ જોડીને કે અમુક કારણોસર મારી દીકરી સ્વયંવરમાં આવી શકે એમ નથી, તો આપ જ્યાં ઉતારો છે ત્યાં ઘડી જાઓ, ફરી મળીશું. વાત કરે છે, બધા પોતપોતાને એમ જ જાય છે. ભવનમાં જ્યાં ઉતારો છે ત્યાં ઘડી જાય છે, ને ત્યાં ઘડી અમુક રાજાઓ ચર્ચા કરે છે કે આ રાજા શું કરી રહ્યા છે. મને એવું લાગે છે કે આ જે રાજા છે, જો મારા શત્રુજીત સાથે લગ્ન ના કરે તો મારે એની સાથે યુદ્ધ કરવું પડશે. અંદર અંદર ચર્ચા કરે છે. આ બાજુ શશિકલા પોતાના પિતાને કહે છે કે પિતાજી, ગુપ્ત રીતે મારા લગ્નની વ્યવસ્થા કરો ને મારો હાથ સુદર્શનના હાથમાં આપો. જ્યારે દીકરી કહે છે, બધી વાત કરે છે, એટલે રાજા તૈયાર થાય છે ને ગુપ્ત રીતે લગ્નની તૈયારી કરાવે છે ને શશિકલાનો હાથ સુદર્શનને સોંપે છે. અમુક રાજાને ખબર પડી કે આ રાજાએ આવું કંઈક કર્યું, એટલે અમુક રાજાઓ ચઢાઈ કરે છે.
યુદ્ધ કરે છે. યુદ્ધ કરે છે એમાં સુદર્શન પોતે સુબાહુ સાથે રહી યુદ્ધ કરાવે છે. યુદ્ધમાં સુદર્શન માં ભગવતી જગદંબાને યાદ કરે છે. કહેવાય છે જ્યારે યાદ યુદ્ધમાં કરે છે માં ભગવતી સ્વયં પ્રગટ થાય છે સિંહે સવારી સાથે અને દુશ્મનોનો નાશ કરે છે. સુદર્શન જુએ છે માં ભગવતીને સ્તુતિ વંદના કરે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં ભગવતી આશીર્વાદ આપે છે રાજા નરેશને. કાશીના રાજા નરેશને માં ભગવતી આશીર્વાદ આપે છે. નરેશ રાજા પોતે માના ચરણોમાં છે ભાવુક સ્તુતિ વંદના કરે છે, આશીર્વાદ આપે છે ને કહે છે કે માંગ માગે તે હું તને આપું. રાજા નરેશ કાશીનો કહે છે કે માં તું કાશી નગરીમાં હંમેશને માટે આસન લગાઈને તું હંમેશાને માટે આસન લગાઈને બેસ. જે મનુષ્ય હોય જે તારા દ્વારે આવે તારી સ્તુતિ વંદના કરે એની મનોકામના પૂર્ણ કર. આજે પણ પુરાણ હું કાશીમાં માં ભગવતી જગદંબા પરમબામાં શક્તિનું આજે પણ મંદિર છે કાશીમાં. રાજાએ સુંદર મંદિર માં ભગવતીનું બનાય છે ને સ્થાપના કરી છે. કહેવાય છે કે સોનાનું સિંહાસન બનાવી ને માએ ને બિરાજમાન કર્યા છે. એવું આ ભગવતી જગદંબા ની અનેરી કૃપા કે જે બીજ મંત્રનું જે સ્મરણ કરે એની મનોકામના પૂર્ણ થાય ને થાય જ. ને એમાંય નવરાત્રી રિઝલ્ટ જલ્દી જોઈતું હોય તો 9 દિવસ શંકર પર્વતના શ્રદ્ધા દ્વારા વિશ્વાસ થકી માને સેવો તમારો 9 દિવસમાં સંકલ્પ પૂર્ણ થાય. હું નથી કહેતી, સુતજી સનત આદિ ઋષિઓને વાત કરે છે. સુદર્શન પોતે પોતાની પત્ની સહિત અયોધ્યા આવ્યો છે. કારણ કે અયોધ્યાનો રાજાનો પુત્ર હતો. પોતાના રાજમાં આવ્યો છે. પોતાની ઓરમણ માને પહેલા મળે છે, પ્રણામ કરે છે અને માને પ્રાર્થના કરે છે કે માં મેં તમારા પતિ અને તમારા પુત્રને. સુદર્શન પોતે હાથ જોડીને કહે છે કે માં મેં તમારા પુત્રને તમારા પતિને મેં નથી માર્યા, શત્રુજીતને મેં નથી માર્યો, માં મને માફ કરો. પહેલા એ માને મળે છે, પગે લાગે છે. માં કહે છે કે હું એવું કંઈ વિચારતી નથી. આશીર્વાદ આપે છે. મોઢું નીચું કરી ને માં એના માથા પર હાથ મૂકી ને આશીર્વાદ આપે છે. મનોરમા પોતે પોતાના દીકરાને આશીર્વાદ આપે છે ને ખૂબ આનંદથી માં ભગવતી જગદંબા પરમબામાં શક્તિની આરાધના કરે છે કે માં સદાય મારા દીકરાની તમે રક્ષા કરજો.
તો આપણે એક સ્તુતિ માની મા ભગવતી જગદંબાની સ્તુતિ લઈશું. सूरज ने शर्माए सूरज ने
मारा मंदिर क्या हजी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे कमे गोकुल आवो गिरधारी हे भगवान की मटकी सिर पर लटकी मटकी शिव पर मटकी हाथ विकट बमती मटकी हर नाम दे राधा रटकी मैं हूँ गोरी मन भटकी रे चिरे मैं हूँ गोरी मन भटकी बोलो जगदम्बे मात की जय विश्व माता विश्व गायत्री मात की परम पूज्य आचार्य श्री अलगगिरी जी महाराज की जय। माँ भगवती जगदम्बा परम्बा ના આશીર્વાદથી સુદર્શન પોતે પોતાનું રાજપાટ પાછું મેળવી કહેવાય છે કે ઘણા વર્ષો સુધી રાજપાટ કરી અને મા ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સુતજી કહે છે કે બ્રહ્માજીના માનસ પુત્ર ધર્મ એમને 4 પુત્ર હરિ કૃષ્ણ નર ને નારાયણ. હરિ ને કૃષ્ણએ યોગ અભ્યાસ માટે હિમાલયમાં ગયા છે. નર નારાયણને કહ્યું કે આપણે પણ તપસ્યા કરવી જોઈએ. નિમિષારણ્યમાં નર નારાયણ તપસ્યા કરવા ગયા છે. ઘણો સમય થયો. વસ્ત્રમાં ચર્મ ધારણ કર્યું છે, માથે જટા બાંધી છે, સાથે તીર કામતું સાથે લીધું છે, શસ્ત્ર ને અસ્ત્ર. તપસ્યા થકી ઇન્દ્રનું સ્ત્રીયાસન ડોલવા લાગ્યું. ઇન્દ્ર ને સેનાપતિઓ કહે છે કે પૃથ્વીની ધરા પર એવા 2 યુવક તપસ્યા કરી રહ્યા છે. શું શાયદ મારા સિંહાસન માટે તો નહીં? આદેશ આપ્યો કે જાઓ એમની તપસ્યાનો ભંગ કરો. ઇન્દ્રના આદેશથી અપ્સરાઓ નર નારાયણની તપસ્યા ભંગ કરવા જાય છે. પરંતુ કામદેવ પ્રગટ થાય છે. ઇન્દ્ર એવું જાદુ કરે છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે. લીલાછમ વૃક્ષો પર અનેક રંગીન પક્ષીઓ
પોતાની ભાષામાં કલરવ કરે છે. સુંદર મધુર પવન સ્પર્શ થાય છે. વસંત ઋતુનું આગમન નારાયણને થાય છે. અરે ઋતુ વિના અતિ દિવ્ય વાતાવરણ, સુગંધિત પવનનો સ્પર્શ થતા નારાયણનું તપ ભંગ થાય છે. અનેક અપ્સરાઓને જુએ છે. નારાયણ ક્રોધિત થાય છે ને પોતે પોતાનો જમણો હાથ જાંઘ ઉપર સ્પર્શ થતા સુંદર અપ્સરાને પ્રગટ કરે છે. કહેવાય છે કે સુંદર અપ્સરા ઉર્વશીને પ્રગટ કરે છે. જેવી ઉર્વશીને જુએ છે અનેક સ્ત્રીઓ શરમાય છે. અતિ સુંદર નારાયણને થયું કે આ ચોક્કસ આ તપ ભંગ કરાવવાનું કારણ ઇન્દ્રનું છે. ઉર્વશીને જોઈને અનેક સ્ત્રીઓ અપ્સરાઓ નારાયણના ચરણોમાં પડે છે. અમને માફ કરો, અમે તો આદેશનું પાલન કરીએ, હવે તમે અમારી રક્ષા કરો. નારાયણ કહે છે કે જાઓ તમારા ઇન્દ્રને જઈને આ મારી ભેટ છે ઉર્વશી એ જઈને આપો. કારણ કે અત્યારે તો અમારો સમય કહેવાય છે કે હજારો વર્ષ તપસ્યા કરી છે કંદમૂળ ખાઈ, અને અત્યારે અમારો જે સમય છે એ તપસ્યાનો છે. હાથ જોડી અને સ્ત્રીઓ નારાયણને પ્રાર્થના કરે છે કે હવે અમે તમારા શરણે આવ્યા છે, આપ અમારા પર કૃપા કરો. નરને થાય છે કે આવેશમાં આવી અને નારાયણે આ ખોટું કામ કર્યું. નારાયણ કહે છે કે આ જન્મમાં શક્ય નથી, પછીના જે અવતારમાં હું તમારો હાથ ઝાલીશ એવા આશીર્વાદ આપે છે અને અપ્સરાઓને વિદાય કરે છે. ઇન્દ્રને ખબર પડે છે. ઇન્દ્રને સારું લાગતું નથી આ કે આ મારાથી શું થઈ ગયું. નર નારાયણ પોતે જે કઈ તપસ્યા કરે છે એ મારા સિંહાસન માટે તો ના જ હોય. ઇન્દ્ર પોતે દુખી થયા છે કે મારાથી આ શું થઈ ગયું. નર નારાયણ પોતે પાછા ફરવા જાય છે, વન વિહાર કરી રહ્યા છે. સુંદર એવી સારી જગ્યા જોઈએ છે, ફરી પાછી પોતે તપસ્યા કરવા પોતે આસન પર બેઠા છે. એવામાં બને છે એવું ચવંગ ઋષિ ગંગા સ્નાન કરવા જાય છે. એવા બને છે એવું કે નાગ પોતે એમને પકડીને સીધો પાતાળમાં લઈ જાય છે. મુનિવાર પોતે માં ભગવતી જગદંબા પરંબા માં શક્તિની સ્તુતિ વંદના કરે છે, યાદ કરે છે કે માં તું મારું રક્ષણ કર. સર્પે જે ડંખ આપ્યો તો ઝેર ઉતરી ગયું. ઝેર ઉતરી જવાથી ચવન મુનિ પોતે પાતાળમાં પડી રહ્યા કે લાવો હું વિચારું તો ખરો શું છે. પાતાળમાં ફરી રહ્યા હતા એવા વખતે એમની મુલાકાત પ્રહલાદ સાથે થાય છે. પ્રહલાદ સાથે મુલાકાત થાય છે. પ્રહલાદજી જુએ છે, હાથ જોડે છે કે મુનિ આપનો પરિચય, આપ અહીંયા કેમ?
પોતે કહે છે કે આવી રીતે હું ગંગામાં સ્નાન કરી રહ્યો હતો એવા વખતે મને નાગ ખેંચીને પાતાળમાં લાવ્યો. બધી વાત કરે છે. એમ કે જે કહો છો એને કીધું કે હું જે કંઈ તમને કહું છું એ સત્ય કહું છું. એમને આસન આપે છે, બેસાડે છે, કંઈક વ્યવહાર પૂજા કરે છે. હાથ જોડીને પ્રહલાદ પૂછે છે કે આપ મુનિવર બતાવો કે સૃષ્ટિમાં એવા કયા ક્યાં એવા તીર્થ આવેલા છે એના દર્શન કરી શકાય. ચ્યવન મુનિ કહે છે કે જે સંત યોગી સિદ્ધ પુરુષ હોય એમના ચરણોમાં કહેવાય છે કે સંતોના ચરણોમાં 68 તીર્થ એના ચરણોમાં. પરંતુ તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે તો નૈમિષારણ્યો પુષ્કળ અનેક તીર્થોના નામ દે છે, વિદાય કરે છે. ચ્યવન મુનિ પોતે ત્યાંથી રજા લઈ એમને પ્રહલાદજી વિદાય કરે છે. સમય જતા પ્રહલાદજી સેનાપતિને બોલાવે છે કે એક કામ કરો, તમે સૈન્ય તૈયાર કરો. તો એમ કે સૈન્ય તૈયાર કરો, પુષ્કળ નૈમિષારણ્યમાં જવું છે, તીર્થમાં જવું છે. જે ચ્યવન ઋષિએ કીધું હતું કે ત્યાં આગળ ગંગામાં સ્નાન કરાય, યમુનામાં સ્નાન કરાય, માં નર્મદાના દર્શન કરાય. પ્રહલાદ પોતે સેનાને લઈ અને યાત્રા કરવા માટે નીકળે છે. યાત્રા કરતા કરતા સ્નાન, મંદિરોમાં દર્શન કરી જે કંઈ દાન પુણ્ય કરવાનું છે કરીને આગળ વધે છે. કહેવાય છે કે નૈમિષારણ્યમાં આવ્યા. કારણ કે પ્રહલાદજી પોતે કૃષ્ણ ઉપાસક, વિષ્ણુ ઉપાસક હતા. પોતે માં ભગવતી જગદંબા પરંબા માં શક્તિને માનનારા હતા. ધર્મને સાથે રાખી અને કાર્ય કરનાર હતા. જ્યારે નૈમિષારણ્યમાં જાય છે, આમ તેમ ફરે છે, સ્નાન કરે છે, એમની નજર, પ્રહલાદજીની નજર નર નારાયણ પર પડે છે. નર નારાયણ પર નજર પડતા જ પ્રહલાદજી વાર્તાલાપ કરે છે એમની સાથે કે અરે તમે આવા પવિત્ર તીર્થમાં કરો છો શું? તપસ્યા તો કરતા નથી, કારણ કે માથે જતા વાઘ ચર્મ પહેરેલું ને સાથે ધનુષ બાણ પણ રાખ્યા. એટલે તમે તપસ્વી તો છો જ નહીં. તમારો પરિચય આલો, નહીં તો મારી સાથે યુદ્ધ કરો. પાછા નારાયણ આવેશમાં આવે છે. નર એમનો હાથ પકડી લે છે, એમને સમજાવે છે કે એકવાર તે પહેલા ભૂલ કરી હતી કે જ્યારે આપણે તપસ્યા કરી હતી એવા વખતે ઇન્દ્રએ આપણું તપ ભંગ કરાયું હતું. હવે પ્રહલાદજી એને યુદ્ધ માટે લડકારે છે કે તમે સાધુ તપસ્વી તો છો નહીં, કારણ કે તપસ્વી હોય એ શસ્ત્ર અસ્ત્ર રાખે નહીં. તમે તો ધનુષ બાણ રાખ્યા છે. તમે મારી સાથે યુદ્ધ કરો. કહેવાય છે કે પ્રહલાદ અને નર નારાયણનું યુદ્ધ થાય છે. ખૂબ યુદ્ધ થાય છે. કહેવાય છે 5000 વર્ષ સુધી યુદ્ધ થયું એ લોકોનું. પ્રહલાદ વિચારે છે કે મને કોઈ હરાઈ ના શકે. આ છે કોણ? હું એને હરાઈ નથી શકતો. ને આ બાજુ નારાયણ માં ભગવતીને યાદ કરે છે કે માં આ શું?
જે છે એ મારો ભગત છે, વિષ્ણુને માનનારો, ધર્મને સાથે રાખનારો. માં ભગવતીને નારાયણ પ્રાર્થના કરે છે કે માં હવે કૃપા કર કઈ. જેવું પ્રહલાદ અને નર નારાયણ યુદ્ધ કરે છે એવામાં પ્રહલાદને ઝાંખી થાય છે, હું જેને સેવું છું એની સાથે યુદ્ધ કરું છું, હું જેને ભજું છું એની સાથે યુદ્ધ કરું છું. સામે પોતે નારાયણ છે અને હું હરાઈ ન શકું. ખબર પડે છે, નારાયણના પગ પકડી લે છે, મને માફ કરી દો. યુદ્ધ થાય છે, આશીર્વાદ આપે છે નર નારાયણ. પોતે પ્રહલાદ સૈન્ય સાથે તીર્થયાત્રા કરી, સ્નાન કરી, જે કંઈ દાન પૂન કરવાનું છે કરી પોતે પાતાળમાં જાય છે. માં ભગવતીને યાદ કરે છે. નર નારાયણ એકબીજાને વાર્તાલાપ કરે છે કે ક્રોધ આવેશમાં હંમેશા નુકસાન આપણું છે. આપણે ઘણો સમય તપસ્યા કરી ને આપણી તપસ્યાનો ઇન્દ્રએ ભંગ કર્યો એવી નર નારાયણ વાત કરે છે. સુતજી કે છે, સનત આદિ ઋષિઓને કે છે કે એક રંગ અને કરમ નામના દૈત્યો જેવું રાજાઓએ માં ભગવતીને સેવ્યા એવા દૈત્યો પણ માં ભગવતીને તપસ્યા કરી માએ એમને વરદાન આપ્યા. રમ અને કરમ તપસ્યા કરવા માટે પોતે તૈયાર થયા છે. બે ભાઈઓ છે, રમ અને કરમ, બે ભાઈઓ. રમ મોટો ભાઈ અને કરમ નાનો ભાઈ. એટલે રંબે કરમને કીધું કે હું એવા વડ વૃક્ષના જળ નીચે આસન લગાવીને તપસ્યા કરું. તો કરમ કે છે કે કઈ વાંધો નહીં, હું નદીમાં રહી અને તપસ્યા કરું. બે પોતે તપસ્યા કરવા માટે બેઠા છે. સમય જાય છે, એમને પણ અનજન્મ ત્યાગ કર્યો. એમને પણ અનજન ત્યાગ કરી અને સાધના કરી. એમાં ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રને થયું કે ખરેખર આ બ્રહ્મ અને કરમ તપસ્યા કરી રહ્યા છે તો મારું આસન તો છીનવવા નહીં. એટલે ઇન્દ્રએ વરુનું સ્વરૂપ લીધું અને કરમને પકડી લીધો. કરમને પગ પકડી અને થોડો પાતાળમાં લઈ ગયો ને કહેવાય છે કે એનો વધ ઇન્દ્રએ કર્યો. જ્યારે કરમને જ્યારે પગ પકડીને લઈ ગયા, એનો વધ કર્યો, તેવા વખતે રમને ખબર પડી. કારણ કે આ દૈત્ય હતા. માં ભગવતી જગદંબાને 3 પુત્ર કહેવાય, દેવ, દાનવ ને માનવ. દેવો, દાનવ અને માનવ, આ દાનવમાં ગણાતા. રમને ખબર પડી કે મારા ભાઈને ઇન્દ્રએ કપટથી માર્યો, તો હવે મારે જીવવાનો કોઈ હક નથી. એટલે પોતે પોતાનું હાથ એક હાથે મસ્તક પકડ્યું ને બીજા હાથે તલવાર. તો હવે આ જે છે આ મસ્તક અગ્નિમાં હોમી દઉં, મારે જીવવાનો કોઈ અર્થ નથી. પોતે પોઝિશનમાં તૈયાર થયા છે. એક હાથે પોતાનું મસ્તક પકડ્યું છે, બીજા હાથે તલવારથી જેવા કાપવા જાય છે એવા વખતે અગ્નિ નારાયણ પ્રગટ થયા. અગ્નિ નારાયણ પ્રગટ થયા એટલે
નારાયણે કીધું કે આપ વર માગો, હું તમારી તપસ્યાથી તમને વર આપવા માટે પ્રગટ થયો છું. એવા વખતે રંભે કીધું કે હવે મને એવો પુત્ર આપો, મને તમે એવો પુત્ર આપો કે ત્રિલોકનો નાથ થાય, કે પાતાળ ધરતી અને સ્વર્ગનો એ રાજા બને, ત્રિલોકમાં એનું રાજ્ય થાય એવો તમે મને પુત્ર આપો. કીધું કે કઈ વાંધો નહીં, મારા તમને આશીર્વાદ છે, ખૂબ આનંદ છે. આશીર્વાદ લીધા છે, પોતે જાય છે પોતાના ભવન તરફ. એમાં કહેવાય છે કે જે એને દ્રષ્ટિ પડી, એક સ્ત્રી પર દ્રષ્ટિ પડતા સમય જતા એને એક પુત્ર થાય છે. એ પુત્રનું નામ મહિષાસુર છે. જ્યારે મહિષાસુરને ખબર પડી મોટો થતા કે મારા પિતાએ આવી રીતે તપસ્યા કરી છે, તો મારે પણ તપસ્યા કરવી પડશે. દાનવોએ પણ ખૂબ તપસ્યા કરી અને મા ભગવતી જગદંબા પાસે વરદાન પ્રાપ્ત કર્યા છે ને માએ વરદાન આપ્યા છે, પરંતુ એનો સદુપયોગ ન કર્યો. જે તપસ્યા કરીને માએ વરદાન આપ્યું એનો દુરુપયોગ કરી અને એમને હંમેશા પરાજય થવું પડ્યું. મહિષાસુરને ખબર પડી કે મારા પિતાએ તપસ્યા કરી હતી, મારે પણ તપસ્યા કરવી પડશે. એટલે પોતાના પિતાને પ્રણામ કરે છે ને આદેશ માગે છે કે પિતાજી, મને તમે આદેશ આપો કે મારે પણ તપસ્યા કરવી છે. મહિષાસુર પોતે તપસ્યા કરવા જાય છે. એને પણ અન્નજળનો ત્યાગ કર્યો. કહેવાય છે કે એક પગે ઊભો રહી અને મહિષાસુરે તપસ્યા કરી છે. 10,000 વર્ષ એને તપસ્યા કરી. જ્યારે તપસ્યા કરી છે એટલે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે માગો, તમારા તપસ્યાથી હું વરદાન આપું છું. એટલે મહિષાસુરે કીધું કે એક કામ કરો, મને એવું વરદાન આપો, હું સદા અમર બનું, હું કોઈનાથી મરું નહીં. એટલે બ્રહ્માજી કીધું કે એ તો નહીં બને, જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો મારા પિતાએ કીધું છે કે મારો જે પુત્ર થાય એ ત્રિલોકનો નાથ બને, તો મારામાં એટલી તાકાત હશે જ, એ પોતે માને જ. તો એક કામ કરો, મને કોઈ પરાજય નહીં કરી શકે, હું ત્રિલોકનું રાજ કરીશ. તો એક કામ કરો, મરવાનું તો છે જ, તો કંઈ વાંધો નહીં. બ્રહ્માજીને કહે છે કે મને વાંધો નહીં, હું સ્ત્રીથી મરું એવું મને વરદાન આપો. કારણ કે મહિષાસુર એવું માનતો હતો કે સ્ત્રી અબળા છે, જો હું પુરુષને જીતી શકું તો સ્ત્રીને તો પરાજય કરી શકું. એટલે સહજ ભાવે બ્રહ્માજીને હાથ જોડીને પ્રાર્થના કરી કે આપ મને એવું કહો, અમર તો ન બનાવી શકો, પણ મારું સ્ત્રી સાથે મૃત્યુ થાય, સ્ત્રીના હાથે, એવું તમે વરદાન આપો. બ્રહ્માજીએ કીધું કે તથાસ્તુ. સમય જાય છે. મહિષાસુર પોતે પોતાના ભવન તરફ આવે છે, જુએ છે, વાત કરે છે, કે છે કે હંમેશા પિતાજી, દેવોએ આપણી પર અન્યાય કર્યો છે, હંમેશા ખબર છે કપટથી આપણી સાથે યુદ્ધ કરી ને આપણને હરાયા છે. હવે હું પણ સ્વર્ગનું રાજ મેળવવા માટે હું પણ ઇન્દ્રને લલકારું. એને કહે છે
મહિષાસુરને કહે છે કે પહેલાં ગુરુ પાસે જવું પડે. ગુરુ વિના કશું થઈ ન શકે. કહેવાય છે કે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય અને દેવોના ગુરુ બૃહસ્પતિ. જ્યારે જ્યારે દેવોને સંકટ પડે એ વખતે ગુરુ પાસે જાય. ખાસ ધ્યાન રાખો, એ દેવો હતા તો પણ એમના ગુરુ હતા. કંઈ પણ સંકટ પડે ગુરુદેવ પાસે જાય ને એમના આદેશ અનુસાર પોતે કાર્ય કરતા. એવું જ દૈત્યો પોતે કંઈ પણ સંકટ આવે તે એમના ગુરુ પાસે જાય. એટલે પિતાએ કીધું કે યુદ્ધ કરતા પહેલા ગુરુદેવના આશીર્વાદ લઈએ. એટલે મહિષાસુર પાસે પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય પાસે જાય છે તો કંઈક બે પંક્તિ કે ગુરુદેવ બે પંક્તિ ગુરુદેવને પ્રાર્થના કરી. गुरुदेव दया करके मुझको अपना लेना. ओ अपना लेना. मैं शरण पड़ा तेरी, मुझको अपना लेना. गुरुदेव दया करके मुझको अपना लेना. गुरुदेव दया करके मुझको अपना गुरुजी तरस दिन जियरा मोरा तरसे. गुरुजी मेरे नैनन से जल बरसे. कटे गुरु निज की फांसी. मैं पापन अवगुण की दासी, कैसे कटे प्रभु निज की फांसी. काया कर पते हैं तो डर से हो. गुरु जी
करो दीजे गुरु जी चरण सहारा। पतित नारायण नाम तुम्हारा दीजे गुरु जी चरण सहारा। आशा करत हूँ तोरे दर से हो गुरु जी तरस दिन जियरा मोरा तर से। गुरु जी मेरे नैनन से जल तर से। ब्रह्मानंद है भरोसा तेरा। जय हो जय हो। પોતે ગુરુના આશીર્વાદ લીધા છે, શુક્રાચાર્ય આશીર્વાદ આપ્યા। દૈત્યો સેનાપતિ સહિત યુદ્ધ કરવા માટે મહિષાસુર તૈયાર થયા છે। કહેવાય છે એ વખતે સ્વર્ગમાંથી દેવોને ભગાડ્યા, કારણ કે બળવાન તો જ બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા હતા। બધા દેવો ગભરાયા છે, સ્વર્ગ છોડ્યું ને દેવો પણ પોતાના ગુરુ પાસે ગયા। દેવો ગુરુ પાસે જાય છે, બૃહસ્પતિને વાત કરે છે, કરે અચાનક આ મહિષાસુર સેના લઈને આવ્યો, નહીં જાણ કર્યા વિના સ્વર્ગમાંથી અમને કાઢી મૂક્યા। બૃહસ્પતિ કીધું કે હવે શું કરવું? એક કામ કરો, ભગવાન વિષ્ણુ પાસે જઈએ। ભગવાન વિષ્ણુ પાસે જાય છે, બધા દેવો વાત કરે છે, કરે મહિષાસુર તો સેના લઈને આવ્યો અને મારું સિંહાસન છીનવી લીધું। ભગવાન વિષ્ણુ જુએ છે, કરે આ અતિ બળવાન કોઈનાથી મરી શકે એવું છે નહીં, ચલો આપણે શિવજી પાસે જઈએ। કૈલાસમાં દેવો ગયા છે, વિષ્ણુ સહિત વાત કરે છે કે કરવું શું? ભગવાન શિવજી કહે છે કે હવે એક જ રસ્તો છે। કયો? હાથ જોડ્યા છે દેવોએ કે હવે માં જગદંબા પરંબા માં શક્તિની આરાધના કરો। કહેવાય છે કે હિમાલયની ગુફાઓમાં ભગવાન શિવજીએ કીધું કે તપસ્યા કરો, માં ભગવતીના આશીર્વાદ લો, કારણ કે એનું મૃત્યુ કોઈનાથી નથી, ફક્ત સ્ત્રી એને હરાઈ શકે, એને મારી શકે। વિષ્ણુ ભગવાને બધાને
કીધું કે હવે તપસ્યા કરો, હવે રાહ જુઓ. દરેક દેવોએ પોતપોતાની આસન ગ્રહણ કર્યું છે. માં ભગવતી જગદંબા પરમબાને આરાધ્યા છે, અનુષ્ઠાન કર્યું. કહેવાય છે નવા મંત્રનો જપ કરી માં ભગવતી જગદંબાની આરાધના કરી છે. આ બાજુ દૈત્યો પોતે સ્વર્ગનો રાજ છીનવી લીધું દેવો પાસેથી. અને કહેવાય છે કે જે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું હતું, જે અગ્નિનારાયણે એને વરદાન આપ્યું હતું કે તું ત્રિલોકનો નાથ થાય, મારો જે પુત્ર થાય એ ત્રિલોકનો રાજા બને, ધરતી પાતાળ અને સ્વર્ગનો. અને તે રાજા બન્યો. પરંતુ જે તપસ્યા થકી જે પ્રાપ્ત થયું હતું એનો દુરુપયોગ કર્યો. વધારે શક્તિનો દુરુપયોગ થવાથી ધીરે ધીરે એ દૈત્યો પતન તરફ જવા લાગ્યા. આ બાજુ અનેક ગુફાઓમાં દેવોએ આસન લગાવ્યું છે, માં ભગવતીની આરાધના કરવા લાગ્યા. સુતજી સનક આદિ ઋષિઓને કહે છે કે માં ભગવતી જગદંબા એ દેવો પર શું કૃપા કરી, શું વરદાન આપ્યા. જ્યારે જ્યારે સંકટ આવ્યું એવા વખતે દેવોએ જ્યારે માને પોકાર્યા છે એવા વખતે માં પોતે ત્યાં દેવોના કામ કરવા માટે પોતે પ્રગટ થયા છે. સનત આદિ ઋષિઓ માં ભગવતી જગદંબા પરમબામાં શક્તિનો જય જયકાર કરે છે. બોલીએ ભક્તિ જગદંબે માત કી જય. વિશ્વ માતા વિશ્વ ગાયત્રી માત કી જય. પરમ પૂજ્ય આચાર્ય શ્રી અલગગીરીજી મહારાજ કી જય. દેવોએ જ્યારે જ્યારે માં ભગવતી જગદંબાને યાદ કર્યા, માં પ્રગટ થઈ ને એમને દર્શન આપ્યા અને વરદાન આપ્યું. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. આપણી સમક્ષ ભરૂચના માતાજી મા મંડલેશ્વર, મા શિવાનંદગીરી આપણને આશીર્વાદ આપશે.